ભગવાન શ્રી રામ. સમાજ રામને યાદ કરે તે માટે આજનો દિવસ ઉત્સવ, તપ, ભક્તિ પર્વ તરીકે છે. તે કારણે આજનો દિવસ એ પવિત્રમાં પવિત્ર દિવસ છે. રામનું જીવન આપણા જેવા સંસારીઓ માટે યોગ્ય રીતે વિચારવા જેવું છે. રામે જ્યાં જ્યાં પોતાના જીવનને સ્પર્શતા પ્રસંગો ઊભા થયા ત્યાં ત્યાં ત્યાગ કરીને સુમેળ રહે, સદ્ભાવના રહે તેવી રીતે પોતે વધારેમાં વધારે દુઃખ વેઠ્યું અને જેઓ પોતાના હતા તેમની પાસે વધારે ને વધારે દુઃખ સહન કરવાનું કરાવ્યું. સીતા સતી જ હતા, તેઓ જાણતા હતા, અનુભવે પણ જાણેલું હતું. છતાં સીતા માતાને અગ્નિ પરીક્ષામાંથી પણ પસાર કરાવ્યા હતા. પોતે જેવા પ્રકારના અવતાર શક્તિ હતા તેવા જ પ્રકારના સીતા માતા પણ હતા. રામ તેવું જાણતા હતા, પણ પોતે રાજા હતા. પ્રજાની સાથે સુમેળ રહે, ખરેખરી ભાવના રહે એમ કરી તેમનો ત્યાગ કર્યો. એટલે પોતે જ ભોગવવું જોઈએ એ સિદ્ધાંત બીજા માટે નહીં, પણ પોતે ત્યાગ કરીને ભોગવવું જોઈએ. દુનિયામાં કહેવાય છે કે સમજુ માણસને જ વધારે માર પડે છે. જે માર ખાય તે જ સમજુ છે. એટલે કે જે ત્યાગ કરે, જાતે વેઠે તે ખરેખર સમજુ, જ્ઞાની જાણવો. જે અણસમજુ છે, અજ્ઞાની છે તે નહીં સમજે. કેમ કરીને વધારે ખાવું, કેમ કરીને વધારે ભોગવવું, એવું લક્ષણ એ અજ્ઞાનીનું લક્ષણ છે. સારા નરસા સમજવા માટેનું આ એક લક્ષણ તમારી પાસે મૂક્યું છે. બીજાને ભોગે સુખ મેળવવાનું કરે છે તે અજ્ઞાનીનું લક્ષણ છે. જ્યારે બીજાના સુખને માટે પોતે ત્યાગ કરે, સહન કરે, તેને માટે હંમેશા તત્પર રહે, ઉત્સુકતાવાળો, ઉમળકાવાળો રહે, મળેલા બધાને માટે દુઃખ વેઠવા મન તલ પાપડ હોય તેને સાત્વિક પ્રકારનો જાણવો. હંમેશા તેવો માનવી ભાવનાવાળો હોય છે. સંસારમાં આંખ ઉઘાડી રાખી જોશો તો તમને આ દેખાશે. આવા માણસ ઉપર વિશ્વાસ રાખવામાં બિલકુલ જોખમ નથી. પણ જે બીજાના ભોગે જીવતા હોય છે તેમનાથી વેગળા રહેવું, તે લોકો ઉપર વિશ્વાસ રાખવો નહીં. જેવી રીતે આપણે ચાલતા હોઈએ અને રસ્તામાં અગ્નિ આવે અને આપણે તેનાથી દૂર અળગા રહીએ છીએ, તેવી રીતે આવા માણસથી દૂર રહેવું. એવા માણસથી સમાજમાં ચેતતા રહેશો. સજાગ બનવાની જરૂર છે. શ્રી રામ, શ્રી અરવિંદ, શ્રી રમણ મહર્ષિ, શ્રી રામકૃષ્ણ પરમહંસ જેવા તો અપવાદ રૂપે રેર જ હોઈ શકે. સામાન્ય લોકો તો લોલુપતા, કામના, આશા, તૃષ્ણા, મોહ, મત્સર વગેરેમાં જ રાચતા હોય છે. રામે કેટલો ત્યાગ કર્યો હતો. તેમનો તો હક હતો, છતાં તે હક જતો કર્યો, પ્રેમથી જતો કર્યો. ભરતે પણ રાજગાદી લેવાની ના પાડી કે જે હકનું નથી તે ભોગવી નહીં શકાય. તેમણે રામની આજ્ઞાથી રાજ્ય ચલાવ્યું, પણ રામની પાદુકા રાખીને જ. તેને પણ હક હતો. દશરથને 4 છોકરા હતા, તે ગમે તેને આપી શકત. તેમણે રામને હક આપ્યો, છતાં રામે હક છોડ્યો ને તપ કર્યું. આ રીતે રામચંદ્રજીએ પ્રેમ અને ત્યાગનું દર્શન મૂક્યું. વાલ્મીકી, તુલસીદાસે તેને કાવ્યમાં ગૂંથી લીધું અને જીવનમાં, સમાજમાં ભાવના જીવતી જાગતી રહે, પ્રેરણા મળે તે માટે રામાયણની રચના કરી. રામાયણને મહાભારત એ આપણા દેશના મોટામાં મોટા પુરાણ છે. રામને તો મર્યાદા પુરુષોત્તમ કહ્યા છે. આપણે રામ અને કૃષ્ણને સામે રાખીને જીવીએ. હરિ ઓમ.